વાત હવે પોરબંદરની કરીએ। પોરબંદરના કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। કુતિયાણાના કડેધી ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે। કડેધી ગામમાં ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા। કડેધી ગામમાં ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। આપ દ્રશ્યો જુઓ, આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। જ્યાં આપની નજર પડશે ત્યાં માત્ર ને માત્ર જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કડેધી ગામ કે જ્યાં ખેતરો જળમગ્ન થયા છે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, મંદિરો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, સાથે લોકોના ઘર અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। એટલે જનજીવન પર કેટલી માઠી અસર પડી હશે એ આકાશી દ્રશ્યો પરથી જોઈ શકાય છે। કડેઘી ગામમાં ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। અત્યંત ભારે વરસાદના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। સમાચાર વડોદરાથી। વડોદરાની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી 28 ફૂટ સુધી પહોંચી। કાલાઘોડા સર્કલ પાસે નદીની સપાટી 28 ફૂટ પર 30 ફૂટ સુધી સપાટી પહોંચશે તો કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવશે। વડોદરામાં ગઈકાલે અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ત્યારે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો છે। આ સાથે વિશ્વામિત્રીની જળ સપાટી અત્યારે 28 ફૂટ પર પહોંચી ગઈ છે।